જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળો છો માણાવદરનો સ્ટેશન પુલ। માણાવદરના નવાબે પહેલાં નવનાલાનું નિર્માણ કર્યું અને ત્યાંથી રેલવે સ્ટેશન જવા માટે 8 નાલાનું આ નિર્માણ કર્યું છે। એક જમાનો હતો માણાવદરનો, 2 સોલવન્ટ પ્લાન, 110થી વધારે ઓઇલ મિલોથી ધમધમતું કાલા કપાસનો કામણગારો મુલક કહેવાતો એવો એશિયાનું માન્ચેસ્ટર એવો સ્ટેશન પ્લોટનો જમાનો હતો। માણાવદરના નવાબે 9 નાલા, 8 નાલા અને 7 નાલા કરીને મીતળી દરવાજા તરફનો જે પુલ હતો એ 7 નાલાનો હતો। આપ નિહાળો છો એ સ્ટેશન પ્લોટ તરફ, રેલવે સ્ટેશન તરફ જવાનો માણાવદર શહેરમાંથી જે પુલ છે એ 8 નાલાનો છે। સરકારી હાઈસ્કૂલની બાજુમાં જ આ 8 નાલાનો પુલ આજે પણ 100 વર્ષની ઉપર થઈ ચૂકી છે। આજે પણ અડીખમ એ 8 નાલાનો પુલ અકબંધ રીતે ઊભો છે। માણાવદરના નવાબે કલા, સંસ્કૃતિ અને બિલ્ડિંગોમાં ખૂબ જ કુનેપૂર્વકનું કામ કર્યું છે। આઝાદીના આટલા વર્ષ થયા પછી પણ એ બિલ્ડિંગો 200 વર્ષની થઈ હોવા છતાં પણ આજે પણ અડીખમ રીતે એ ઊભી છે। આપ 8 નાલાના દર્શન કરી રહ્યા છો। એમની નીચેથી સારવતી નદી નીકળે છે। ભાલેચડા અને ઘેડ વિસ્તારમાંથી એક કટકો નદીનું વેણ આ નદી સાથે ભળે છે અને આગળ જઈ એ ખારા ડેમમાં પડી જાય છે। આ સ્ટેશન પ્લોટનો જે પુલ કહેવાય છે, સ્ટેશન પ્લોટ કહેવાય છે, એની આ અત્યારે 8 નાલા અકબંધ રીતે ઊભા છે। એમની બાજુમાં જ આપ નિહાળો છો એ પાણીનો ટાંકો છે। પહેલાં ફાયર સ્ટેશન હતું, ઉદ્યોગથી ધમધમતો આ વિસ્તાર હતો ત્યારે આની જાહો જલાલી ખૂબ જ હતી। આજે એ અત્યારે ઇતિહાસની જેમ ખંડેર બનીને ઊભી છે। ધીમે ધીમે માણાવદરનો ખૂબ જ વિકાસ થયો છે, પણ ઉદ્યોગ ધંધા, કાલા કપાસ અને ઓઇલ મિલ, વેજીટેબલ પ્લાન્ટો બંધ થતાં માણાવદર આજે ખંડેર બનીને ઊભું છે। આપ આ નિહાળો છો 8 નાલામાં અત્યારે ઉનાળો ભરપૂર હોવાથી પાણીનું વેણ આવતું નથી। કચરાથી આ પુલ અત્યારે ભરાઈ ચૂક્યો છે। ખૂબ જ આનું વેણ ધીમે ધીમે થઈ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર થઈ આગળ બાટવા તરફે વહે છે। 8 નાલાની બાજુમાં જ લાયન્સ સેકન્ડરી સ્કૂલ છે। એમની બાજુમાં જ સરકારી હોસ્પિટલ છે અને વસાહતો પણ થઈ ચૂકી છે। માણાવદરનો આ ઐતિહાસિક એવો 8 નાલા પુલ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ। રેલવે સ્ટેશનનો જમાનો હતો ત્યારે શાહપુરથી સરાળિયા એ રેલવે લાઇન, ગુડ્સ લાઇન દોડતી હતી। અનેક વરરાજાઓની જાન, મહેમાનોના હામૈયા, સાધુ સંતોના હામૈયા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી માણાવદરની મુલાકાતે આવ્યા અને શિવો માણાવદરી નામની એક પ્રભુ પધાર્યા ગ્રંથમાં આ માણાવદરનો ઉલ્લેખ કર્યો છે। સંત શ્રી રઘુવીરદાસ બાપુ સહિત અનેક મહાનુભાવો આ રેલવે સ્ટેશનની આ પુલ ઉપરથી પસાર થઈ ચૂક્યા છે। જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ।